તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો, ન ઉગતા અભિમાન ન ડૂબવાનો ડર। મિત્રો, જીવનમાં ક્યારેય આશા ન ગુમાવશો, કારણ કે આવતીકાલ શું લઈને આવશે એ દુનિયામાં કોઈ નથી જાણતું। તો મિત્રો, હું ગૌસ્વામી જયદીપ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં। તો મિત્રો, આશા કરીએ છીએ કે આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો। તો દર્શક મિત્રો, સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ। તો ડાયરો કેમ મજામાં? તો મિત્રો, આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે મારા ઘરેથી જઈથી મારે જવાનું છે મુંબઈ। અમારા એક રિલેટિવ છે, એમના વાઈફ એક્સપાયર થઈ ગયા છે, એટલે ત્યાં ખરખરે જવાનું છે। એટલે તો સામાન થઈ ગયો ભાઈ લગભગ બધો આપણો પેક, કપડાની જોડી લઈ લીધી, પાવર બેંક લઈ લીધું છે ને કાચી પાંતરી માવો એના વખત જોકે ના હાલે એટલે એ ભેગું લઈ લીધા છે। પપ્પાને તમાકુ જામજોધપુરથી લઈ લેવાનું છે, ફાંકીને કાગળીએ ને પાર્સલ આપણી પાસે ભેગા હતા। બાકી ભાઈ આપણો આ નવો લુક કમેન્ટમાં બતાવજો જરા કેવો લાગે। લગભગ કમેન્ટ મને એમ છે નેગેટિવ જ આવીએ, પણ જે આવે ભાઈ કમેન્ટ કરજો, તમે જે કમેન્ટ કરો એ આપણે પસંદ છે ભાઈ। તો મિત્રો, બસની ટિકિટ જોકે આપણે બુક કરી છે રાજકોટથી, જોકે જામજોધપુરથી તો મુંબઈની ડાયરેક્ટ બસ હતી ને, રાજકોટથી ભાવમાં ભાઈ ઘણો ફેર હતો, તો રાજકોટથી ઓનલાઈન પેટીએમથી બુક કરી લીધી ને અહીંથી હવે આપણે 11:30 થયા અટાણે અને રાજકોટ પૂગવાનું આપણે 4:30 વાગે। જોકે કટોકટીનો ટાઈમ છે, આમ કટોકટી નાયે કહેવાય, કેમ કે રબારિકાથી જામજોધપુર ભાઈ પૂગવું ને એમાં અટાણ વાહન જડવું જડે ને કે નાયે જડે, ઘડીક વાર પેસેલ કોકને મૂકવાય ધક્કો ખવડાવવો પડે, કેમ કે વાહન વ્યવહાર આ બપોરના ટાઈમમાં બહુ ઓછો રહે, સવારમાં જ વાંધો ના આવે, જઈડા રાખે। અહીંથી હવે હાલતા થાય અને જો કંઈક જડી જાય તો પૂગી જાઉં તો ટાઈમ બધું ભેગું થઈ જાય, નકર પછી થોડી કટોકટી રહે। બાકી જામજોધપુરથી રાજકોટ પૂગતા 3-3.5 કલાક થાય, એટલે એમાં જો ટાઈમે રહેવું વાંધો નહીં આવે। 12 વાગે જામજોધપુર પૂગી જાય તો આપણે કલાક એક વહેલા રાજકોટ પૂગી જાય। 12 વાગ્યા પછી જામજોધપુરથી બસ મળવી જોઈએ રાજકોટની, તો બધું કાયદેસર ભેગું થાય, નકર થોડું ઘણું એડજસ્ટમેન્ટ થઈ જાય પણ મળી જાય ભાઈ। હાલો હવે નીકળીએ આપણે અહીંથી ઘરેથી। પછી દર્શક મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આપને એક રિક્વેસ્ટ છે કે ભાઈ ચેનલ પર તમે જો હજુ સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ આઇકન દબાવીને એમાં ઓલ સિલેક્ટ કરી લેજો। અને હા મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ કરજો। તો હાલો મિત્રો, વધુ ટાઈમ ન લેતા જઈએ આપણે મુંબઈ તરફ। તો ડાયરાન કે સદનસીબે આપણો મેળ એવો આવી ગયો, રબારિકા પાદરમાં બેઠા હતા ને ગોવિંદભાઈ નીકળ્યા, ગોવિંદભાઈ કરંગિયા રબારિકાના જરા જામજોધપુર યાર્ડમાં રાધેશ્યામ ટ્રેડિંગ અને દુકાન છે, ગામમાં એને માંડવીનો ફોલ ને મિની ઘણો ને એવું બધું કર્યું। હવે એ ચક્કર મારવા રબારિકા આવ્યા હતા, જામજોધપુર જતા હતા તો મોટરસાઇકલ બેસી ગયા। તો મિત્રો, અત્યારે ટાઈમ થયો 1 વાગવા આવ્યો છે અને 1 વાગે રામરાજ ઉપડે છે જામજોધપુરથી, જામજોધપુર મિની બસ સ્ટેન્ડ, રામરાજની ઓફિસેથી ગાડી લાગી છે। 4 વાગ્યા સુધીમાં તો લગભગ પૂગી જાય, 4 વાગે પૂગે તો સારું, 4:30 આપણી ગાડી મુંબઈની છે, પૂગાય કે ના પૂગાય જે થાય, લગભગ 90% મારા અંદર તો મને પૂગી જાય, કેમ કે 3 કલાકમાં તો જનરલી ગાડી પૂગી જાય છે રાજકોટ। તો ડાયરાન કરતા ટાઈમ જો 3:30 વાગ્યા છે ભાઈ, અને આપણી ગાડી થઈ ગઈ મોડી, કેમ કે રસ્તામાં ટોલ નાકો જરાક જામ મળી ગયું। બીજા નંબરમાં 4 લાઇન 6 લાઇન બને છે કાગોળના પાટિયા પાસેથી પટામાં જેતપુર પાસે, એટલે આ ટાઈમ બહુ ખોટી કરી નાખે ભાઈ, નહીં હિસાબે આપણે થોડાક મોડા। હવે ભાઈ કટોકટી બહુ જાજી છે પૂગવામાં આપણી, આ 4 ને બદલે 4:30 મને એમ છે કરતી નથી, 4:30 ને બદલે જો 4:45 થાય તો બસ ચૂકાવવાની બીક લાગશે, પણ જે થાય રાજકોટ જઈને જોયું જાય ભાઈ। તો ડાયરાના કારણે વાગ્યા 4:45 અને આપણે પૂગી ગયા ગોંડલ ચોકડી રાજકોટ। હવે ભાઈ વસ્તુ એવી બની કે આપણે બસમાં જવાનું હોય ને, બસ આપણા કરતાં મોડી થાય, આપણે થોડાક મોડા થઈએ ને હવે બસને ટ્રાફિક ને બધું રેડ્યું હોય છે, બસ આવે આગળ જો કે આમ કેશોદ બાજુથી, એટલે એ થોડાક મોડા થયા। તો ભાઈ અહીંયા મળે છે અમૂલ લચ્છી ને આપણે અહીંથી જ બસમાં બેસવાનું છે અને ટાઈમે થયો છે ભાઈ 4નો। તો પહેલાં હાલો આપણે ઠપકારીએ અહીં લસ્સી, કેમ કે 4ને બદલે લસ્સી સારી, તડકો ભારી છે અને લસ્સીને બીજું કંઈ હોય નહીં, દહીં હોય એટલે મજા આવી જાય। તો ભાઈ દેજો એક લસ્સી 1 ગ્લાસ, દેખાય છે તો ભારી ભાઈ, હવે સ્વાદમાં કેવી હોય એ લગભગ જમાવટ જ, કેમ કે લાઈવ લસ્સીનો બોર્ડ મારો છે, લાઈવ લસ્સીનો મતલબ મને તો આમાં કે બીજો દેખાણો નહીં ભાઈ, બાકી થેન્ક યુ ભાઈ લસ્સી બધું। તો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા અહીં બસમાં, સીટ આપણે વ્યવસ્થિત મળી ગઈ, સોફો જે આપણે બુક કર્યો તો ડી નંબર પાછળ દેખાય, ડીનો બાળકો અને બેસી ગયા। આમાં ભાઈ નોન એસી ગાડી છે, 2x1 સિંગલનો સોફો આપણે લીધો છે અને આમાં એક્સ્ટ્રા સર્વિસમાં ચાર્જર અંદર છે, ચાર્જિંગ પ્લાગ, બત્તી ઝીણકી, બાકી એસીની જરૂર પડે એટલે આ કાચ ખોલી નાખવાનો, એટલે એસી। તો રાજકોટને ધીમે ધીમે કંઈ બાય બાય અને પ્રયાણ કરીએ મુંબઈ તરફ।
तो मित्रों टाइम थयो 6:30 ने आपणे पूगी गए ચોટીલા जामुन मन दर्शन गाड़ी में बैठा बैठा कर ले जो कि मंदिर तो सामे साइड पड़े है आपणे अवर साइड में बैठा है एमने मन में समझी ले ચોટીલા ની पावन भूमि माथे हालो थाई धीमे धीमे अहींथी हालता। तो मित्रों अत्यारे वाग्या 7:30 અને આપણી ગાડી પીગી છે દર્શન હોટલ। અહીંયા ભાઈ બધી લગભગ મોટા ભાગની બસો મુંબઈ પાટાની સુરત પાટાની અમદાવાદ પર લગભગ પાટાની બસો અહીંયા હોલ્ડ કરે છે અને જમવાનો 20 મિનિટનો હોલ્ડ કંડક્ટરે આપણે કીધું પણ ગાડી ખરેખર અડધી કલાક પછી જ ઉપર છે। અહીંયા પેસેન્જર જમવાનું ચા પાણી નાસ્તો તમામ સુવિધા ઉપલબ્ધ છે ભાઈ કોઈને જે પણ કરવું હોય ને ગાડી એટલા માટે જ ઊભી રહી ગઈ અહીંયા ડ્રાઈવર કંડક્ટર માટે સ્પેશિયલ રૂમ અલગ હોય ને ખાવાનું નોખું મળે અને બાકી પેસેન્જરને જમવાનું હોય એમાં જ એને જે ભાવે એ ખાઈ પીને મજા કરે। અને જો કે લગભગ હાઈવે ઉપર બસો જ્યાં ઊભી રહેતી હોય ને ભાઈ પંખો લઈ લ્યો અહીંયા કેમ છે પંખો આનો ઇમ્પોર્ટેડ હો એક પંખામાં તો આખા હોલમાં હવા આવે અને સિસ્ટમમાં આવીને જ્યાં કેશ કાઉન્ટર પહેલાં આવી રીતે આવે આ તમારે ટોકન લઈ લેવાનું તમારે ચા પાણી નાસ્તો જે પણ કંઈ જોઈએ ત્યાં કહેવાનું અમારે આ જોઈએ એટલે ટોકન આપી દો લોકોનો કાંઈના ભાવ લખેલા છે બતાવવાનું તમને ટ્રાય કરીએ। આ તમે ટોકન નંબર તમે કાઉન્ટર ઉપર જાઓ ને ટોકન બતાવવાનું એટલે આઈટમ તમને આપી દઈએ। આપણે કાઉન્ટર લીધું હોય ટોકન લીધું પૌવા બટાટાનું જમવાની આપણે કંઈ ઈચ્છા નથી નાસ્તામાં ગોળવી લેવાનું છે આપણે આવી રીતે આમ કાઉન્ટર આપીશું ને ટોકન જોઈ આપણે ભરતા ઠેકીને ડીશ પૌવા બટાટા ભાઈ દર્શન હોટલમાં તમે ગમે ત્યાં આવો ને પૌવા બટાટા ખાજો પૌવા બટાટા એના બહુ ફેમસ છે જમાવટ આવી જાય એવા કેમ કે આપણે ભાઈ આ પાટે ખૂબ નોકરી કરી અને વોલ્ટ આપણો દર્શનમાં જતો રામરાજમાં જે નોકરી કરતો ને મધુરમમાં વોલ્ટ અહીંયા જતો અને લઈ લીધી આ ચમચી અને મંડી હવે જારોળવા। तो भाई नास्तो पण કરીને આપણે આવી ગયા પણ ગાડી ટ્રાવેલ્સ 50-90 ભાઈ હવે ડ્રાઈવર કંડક્ટર આવે અને મુસાફરી થાય હાલતી પાછી વેતી ગધેડી વી ગાવ અને બેલેરો ફલો કપાય અને આમ જોવા જઈએ તો ભાઈ મુંબઈ છે ને ભાઈ અમારા ખાત પેટીમાં કોઈ નથી પહેલી ફેર જવાનું થયું આવી રીતે ફટકાને કાંઈ નહીં એટલે હવે રિલેટિવને મેં ફોન કર્યો તો એમ તા મને કે અમે હામમાં આવ્યો તો ઉપાધિ ના કરતા ઉપાધિ જો કે આપણે આમે કોઈ દી નથી કરતા બરાબર હવે હાલે આપણે ધીમે ધીમે થાય આપણે હાલતા અહીંથી
टाइम जो 4:15 અને અમે પૂગવા અહીં તલાસરી પાસ કરી ગયા બોર્ડર અને રાતે હોટલે ગાડી પડી ચા પાણીનો કોટ હતો ભાઈ નિંદર થઈ ગઈ હતી ભાઈ 1 ગ્લાસના પેટની નાસ્તો બસ્તો કરી લઈએ અહીંયા ધીમે ધીમે નીકળીએ હાલો તો 8 વાગ્યા આસપાસ ભૂગી જાય હે પાછા આપણે બસમાં આવી ગયા હે આપણા ભંડુકિયામાં ચામાં જમાવટ ના આવી ભાઈ બરાબર ચામાં જમાવટ ના હોય આખા દીની પથારી ફરી જાય મૂળ વિખાઈ જાય આજ તો ઠીક ઠીક હતો ભાઈ જામરૂપના ગાંઠિયા ખાઈ આખી દુનિયામાં તમને કે એના ગાંઠિયા પછી ભાવે નહીં પૂરું થઈ ગયું મોઢે લીટો લાગી ગયો ભાઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે ચિંચોલી ફાટા પાસ કરી ગયા અને આગળ રોડ ઉપર ટ્રાફિક હતો ને ભાઈ રોંગ સાઈડ માર્યા ડ્રાઈવરે ભાઈ રોંગ સાઈડ મારી વહેમી એવી લાગી ગઈ સામેથી ટ્રાફિક આવી ગયું જોરદાર અને અત્યારે જે ખાંચા નહીં આવ્યા બાજુમાં એ ખાંચો છે બંધ આગળ છે પોલીસવાળા બસવાળા એમ તો ઘણા હાલવાના છે આમાં બધા રોંગ સાઈડ મારવા બધા તો લાઈનમાં ઊભા છે આ કેટલુંક વહેમું લાગે ને કેટલુંક મોડું થાય એવું જોયું જાય સમયમાંથી આધાર છે મને તો એમ લાગે છે કે આ ભાઈ બહુ મોટી ભૂલ કરી ગયા રોંગ સાઈડ મારી બાકી આપણે કંઈ વાંધો નથી પાણીની બોટલ ભરેલી છે હજી આખી અને સામેથી આમ પહાડોનો વ્યૂ આવે છે કાયદેસર આપણે બેઠા નહીં રહેતી ગાડી મોબાઈલમાં ચાર્જિંગ કે દુનિયાનું બાકી ચાર્જિંગ પ્લગ ચાલુ છે તો મિત્રો અત્યારના વાગ્યા સવારના 8 અને આપણે પૂછી ગયા કાશ્મીર આપણે જ્યાં ઉતરવાનું હતું આ જઈએ તીર્થ ટ્રાવેલ્સ મેળાવત આમાં જોયું જવું છે જોઈ લે મુંબઈનો નજારો હવે જે આપણે જવાનું છે ને સરનામું મહાવિષ્ણુ મંદિર ત્યાં બાજુમાં જ પડે હજુ સેટું નથી ધીમે ધીમે કરીને ત્યાં પૂગી જાઉં હું હાલીને લગભગ તો મને એમ છે મેપમાં લોકેશન જોઈ લઈ ભાઈ જ્યાં પહેલાં આપણે 1 ગ્લાસ ક્યાંક ચા મળતી હોય ને ભાઈ પહેલાં 1 ગ્લાસના પેટનો ચા પીવો હે પછી બધી આગળની વાત તો મિત્રો અત્યારે આપણે ઊભા છે કાશીમીરા બ્રિજની નીચે અને આપણે અહીં ચા મળી ગયો 1 ગ્લાસ હવે કાઠિયાવાડ જેવો ચા તો ભાઈ આખા ભારતમાં ક્યાંય ના મળે તો જેવો મળ્યો ચા એટલે ચા હે વાંધો નથી અને અહીં લગનની મુસાફરી ભાઈ મને એમ હતું કે મોડું થઈ ગયું રાજકોટ બસમાં પૂગા આની બસ કદાચ ચૂકાઈ જાય પણ વાંધો ના આવ્યો ભાઈ કેમ કે આપણા કરતાં બસવાળા મોડા થયા હતા બધા એમ પૂગી ગયા અને બધું સારું ગયું મુસાફરીમાં કે તકલીફ ના પડી ઠેકાણા ઉતરી ગયા ટાઈમ બધું થઈ ગયું ભાઈ તો વિડીયો પૂરો જોવા બદલ તમારા મિત્રો ખૂબ ખૂબ આભાર મુંબઈમાં જો કે આપણો ફરવા જવાનો કે પ્લાન નથી આવી સીધું નીકળવાનું જ છે આમ નામ તમે આવતા રહ્યો વિડીયો જોતા રહ્યો અને સારો લાગ્યો તો તમે લાઈક કરો શેર કરો તમારા વિચાર મને કમેન્ટ કરો અને આ મિત્રો ચેનલ પર તમે જો સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાં ઓલ બેલ આઇકન દબાવી એમાં ઓલ સિલેક્ટ કરી લ્યો તો હાલો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ રામ રામ જય દ્વારકાધીશ જય મહાકાલ જય મા મોગલ તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં